गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरुः साक्षात् परब्रह्मः गुरुः साक्षात् परब्रह्म गुरुः साक्षात् परब्रह्म ब्रह्म નથી ને ત્યાં ના गुरुः साक्षात् परब्रह्म गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा वेरी गुड ओके नेक्स्ट टाइम गुरु शब्द ओके गुरु शब्द करवानो रहेशे अने बीजो शब्द थई शकशे तमाराथी गुरु अने बीजो कोई गुरु शब्द करजो अने इदम शब्द जे लोकोए नथी कर्या आगळना रूप एमणे ए करवाना छे बरोबर धीरे धीरे ए बधुं पिकअप करवानुं छे એટલે પહેલાના રૂપ બાકી હોય છે ને એ લોકોએ એ રૂપ કરવાના એને પાકા કરવાના અને એના પછી આ તમારે આ ક્રમમાં લેવાનું પણ તમે બોલવામાંથી બાકાત રહી શકશો નહીં ઓકે એટલે મોઢે તો કરવાના છે બધા ઓકે હવે આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગનું હોમવર્ક આપ્યું હતું શું આપ્યું હતું હોમવર્ક બધા લકારમાં બે વાક્યો કરવાના પ્રથમ વિભક્તિ એકવચનમાં બધા વાક્ય પ્રથમ એક પ્રથમ પુરુષ નું પ્રથમ પુરુષ એકવચન બરોબર હવે બધાએ કરેલા છે જે હોમવર્ક હોય કરીને મોકલ્યા એ હોમવર્ક હોય એ હોમવર્ક તમારી સામે રાખવાનું ક્લાસ દરમિયાન ઓકે હું ગમે ત્યારે પૂછું એટલે હોમવર્ક કેટલાની પાસે છે અને કેટલાની પાસે નથી મેં નથી કર્યું હું બહાર ગામ હતી બરોબર તો હવે થશે કે નહીં થાય મેં નથી કર્યું હા તો પછી હવે કરવાનું છે કે નહીં હા ચોક્કસ જે હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક કરવું અનિવાર્ય છે કારણ કે એ હોમવર્ક કરશો તો જ મને ખબર પડશે કે તમને પડી છે કે નથી બરાબર નહીં તો પછી આપણે આ તમારું છૂટી જશે પછી આગળ નહીં સમજાય એટલે ના સમજાય તો બધા ઘણા બધા છે તમને સહાય કરવા માટે એ તમને સમજાવશે અને મને પૂછશો તો હું પણ સમજાવીશ ઓકે હા હવે બધાએ બાકીના બધાએ કર્યું છે ને બધાની પાસે છે બરાબર ને અમીબેન હેતલબેન હિમાલીબેન શ્રીકાંતભાઈ બધાની પાસે છે કે નથી ના મેડમ મારી પાસે નથી તમે કર્યું છે તમે કર્યું છે કે નહીં શ્રીકાંતભાઈ ના નથી હા તો પછી કેમ નથી કહેતા મેં ટ્રાય કરી છે પણ સાચું છે કે નહીં ખ્યાલ નથી મને એટલે તો આપણે જોવાનું છે હોમવર્ક અત્યારે સાચું છે કે નહીં એ તો જોવાનું છે ને ક્યાં તમને નથી સમજણ પડી તો હું ફરી સમજાવું ખરું કે નહીં હા બરોબર ને એટલે અત્યારે તમે કર્યું હોય તમારી સામે રાખજો હા ઓકે બરોબર હવે કલ્પનાબેન હા તમે વાક્ય બોલો
જે લકારના બોલતા હોય એ પ્રમાણે બોલો, જે બે વાક્ય કર્યા હોય. લટ લકાર કર્તરી પ્રયોગ બાલઃ પાઠમ પઠતી. તો એનું મેં કર્મણીમાં કર્યું છે લટ લકારમાં બાલેના પાઠ પઠ્યતે. બરોબર. પાઠ નહીં, પાઠ પઠ્યતે Okay. પઠ્યતે. Good. પછી લટ લકારમાં છે એનું બાલઃ translation પાઠ. શું છે? એનું ગુજરાતી કરવાનું કહ્યું હતું, વાક્યનું ગુજરાતી. હા કર્યું છે મેં. બાળક પાઠ વાંચે છે હા અને બાળક દ્વારા પાઠ વંચાય છે. બરોબર. વાક્ય બોલો, એની પાછળ ગુજરાતી પણ બોલી જવાનું. હા 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 પછી પછી આગળના બહુ ખબર ગુજરાતી નથી પડી. પેલા એમાં લટ લકાર ને લિંગ લકારમાં વિધિ લિંગ લકારમાં મેં લખ્યું છે કે બાળક પાઠ વાંચ્યો ના છે. ના, બાળક સંસ્કૃતમાં પાઠ બોલો, પહેલા વાક્ય સંસ્કૃતમાં બોલો. હા હા હા. બાલઃ પાઠમ પઠત. એનું છે કર્મણીમાં બાલેના પાઠ પઠ્યત. ના ના, એવું નથી. હવે લંગ લકારમાં જે કઈ ભૂતકાળના જે છે એમાં આગળ અ લાગે, એ વાત કરી. હા એ મારી ભૂલ છે. હવે લાગે. હા પણ તમે જોયું તું જે એક્ઝામ્પલ છે એ જોયું તું? જે આપણે લંગ લકારના વાક્યો છે એને જોયા હતા? ના નતા જોયા મને. જે આમાં એ તો તમે જોવા વગર કરાવ્યું ને કેવી રીતે થાય? જોવા તો પડે જ. બરાબર છે. જોઈને કરવાનું આપણે. બરાબર. બરાબર. એટલે ત્યાં શું છે, પરસ્મી પદમાં શું થાય? અપઠત થાય. પઠત ના થાય, અપઠત. હા અપઠત. કારણ કે અપઠત. લંગ લકારનો પ્રતીક છે તકાર છે. બરાબર. તામન આપણે બોલીએ છીએ તકાર છે. તો અપઠત એટલે એટલા માટે જ મેં કહ્યું કે 30મી તારીખની જે નોટ છે એમાં એના અર્થ સાથે લખેલું છે. તો 30મી તારીખની નોટ છે ખરી? હા છે. હા, તો પછી એમાં એમાં જ જોયું જોઈને હતું. લખવાનું. ઓકે, એટલે ગુજરાત. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે આ વાક્ય જોઈશું. હા બરાબર. એટલે તમે એ કરી રાખજો. હા એમાં ચોક્કસ. જોઈ અને પછી કરજો. હા હા, બીજું કોણે કર્યું છે? યામિની બેન બોલો. મેં કર્યું છે. હા, યામિની બેન નથી. યામિની બેન ઓકે. ના હું છું પણ હા. કયા? કુસુમબેન આપનો માઇક બંધ કરજો. સા શ્લોકમ લિખતી. સોરી સાનું શું થાય છે? મેં કર્યું નથી માતાજી. એવું તો કેમ ચાલે? મેં હમણાં જ પૂછ્યું. હા ના હું હમણાં થોડીક વાર નહોતી. થોડીક વાર થોડુંક કર્યું છે. એટલે પાઠ એટલે કોઈ પણ બે વાક્ય મેં તો કર્યા હતા. આ વાક્ય નહીં, મેં કોઈ તો કોઈ પણ બે વાક્ય. હા હા તો એટલે બાલમ પાઠ પઠતી એનું કર્તરી એટલે બાળક પાઠ છે. બાલમ ક્યાં છે? બાલઃ પાઠમ પઠતી. હા, એનું બાલેન પાઠ પઠ્યતે. હા, કયો લકાર થયો? એટલે કર્મણીમાં આત્મને પદ પ્રથમ પુરુષ એક વચન જ થયું. કયો લકાર થયો? અલંગ સોરી લટ લકાર થયો. લટ લકાર થયો. ઓકે, એનું લંગ લકારમાં કર્યું છે? હા. બોલો. બાલેન પાઠ અપઠ્યત. બાલેન પાઠ હા અપઠ્યત. અપઠ્યત છે. અ તો આ બરોબર છે, પણ હા અપઠ્યતે. અપઠ્ય તે આવે છે. લંગ લકારમાં તે આવે છે. તો જ આવે છે ને અપઠ્યત. લંગ લકારના પ્રત્યયો કયા છે? ત ઇતામંત. હા, તો શું આવશે? અપઠ્યત. અપઠ્યત થાય કે અપઠ્યત થાય? હા અપઠ્યત. એટલે અપઠ્યત અને અપઠ્યતમાં ભેદ છે કે નથી? ભેદ છે. કયો ભેદ છે? હા પેલો તકાર પેલો થઈ જાય ને આ
આખો થાય છે. બરોબર. અપઠ્યત અર્થ શું થાય એનો? બાળક દ્વારા પાઠ વંચાયો. બરોબર. ઓકે. વિધિલિંગ. ઓકે, કોણ બોલશે વિધિલિંગ નું? હિમાલીબેન. કુસુમબેન તમે બોલો. ઓકે, કયું તમે કર્યું છે વિધિલિંગ નું વાક્ય? મેં આ જ વાક્ય કરેલું છે. બાલહ પાઠ પઠતુ. એનું પાઠ ક્યાં છે આમાં? નહીં, એટલે મારું જે વાક્ય છે એ પેલું જ છે. બાલહ પાઠ પઠતી લટ પાઠ લકારનું. ક્યાં છે? નહીં, હા, એટલે કર્તરી પ્રયોગનું વાક્ય બાલહ પાઠમ પઠતી. હા, તો પાઠ ક્યાં છે? પાઠમ છે. હા, એ પેલું ચશ્મામાં થોડુંક ઓછું દેખાય. એવું ના ચાલે. અમારે ત્યાં વર્ણશાસ્ત્ર છે. એક વર્ણનું ધ્યાન રાખવાનું છે. ઓકે, બરાબર. જી. હવે એનું લોટ લકાર બોલું કે વિધિલિંગ લકાર બોલું સ્વામીજી? મેં બે કરેલા. વિધિલિંગ બોલો પેલા. હા, એનું વિધિલિંગ લકાર. એનું બાલહ પાઠમ પઠેત. બાળક પાઠ ભલે વાંચે. ઓકે, કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ શું છે? હા, કર્મણી પ્રયોગમાં ઈત. બાલે ન પાઠ તમે પઠેત. ક્રિયાપદ બોલો, પછી હું પૂછું એ પ્રમાણે જવાબ આપો. જી. ક્રિયાપદ શું છે? ઈત. હા, શું છે? ઈત છે. હા, ઈત શેમાં આવે છે? વિધિલિંગ લિકારમાં કર્મણી પ્રયોગમાં ઈત. ઈત છે કે ઈત છે? ના, આખો ઈ. આખો ઈ અને આત્મને ત? પદ પરસ્પર. હા, આત્મને પદ પ્રથમ પુરુષ એક વચન. હા, કયો પ્રત્યય છે? ઈત. હા, ઈત લગાવવામાં ઈત શું થાય? બાલે ન પાઠ પઠ્યેત. માત્ર ક્રિયાપદ બોલો, બીજું બોલવાની કોઈ જરૂર નથી. પઠ્યેત. હા, પઠ્યેત. બરોબર. પઠ્ય ઈત. પઠ્યેત એ રૂપ બરોબર છે. બરોબર. હા. પઠ્યેત એ કર્મણી પ્રયોગ છે. હા, તો કર્મણી પ્રયોગમાં પ્રથમ વિભક્તિમાં શું મુકાય? પાઠ. શું મુકાય? પાઠ. કર્મ મુકાય કે કર્તા મુકાય? કર્મ મુકાશે ને. તો કર્મ શું છે અહીંયા? પાઠ. પાઠ છે કર્મ. હા, બરોબર. એટલે કઈ રીતે બોલાય? વિધિલિંગ લિકારમાં પાઠ કર્મ જ આવશે ને પ્રથમ વિભક્તિમાં. બરોબર છે. જે પૂછું છું, મારે તમારું અન્ડરસ્ટેન્ડિંગ બરોબર છે કે નહીં એને માટે હું જી. હા, હા. કર્મણી પ્રયોગ છે. આપણે શરૂઆત આવી રીતે કરવાની. કોઈ પણ વાક્ય હોય, શરૂઆત આ રીતે કરવાની. અને પહેલા આપણે બોલવાની પ્રેક્ટિસ પણ કરેલી છે. સૌથી પહેલું શું આવે? કોઈ પણ પૂછે વાક્ય તમારે બોલવાનું હોય, એનું ટ્રાન્સલેશન સીધું નથી બોલવાનું. પહેલા કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ છે એ બોલવાનું છે. અને એ ક્રિયાપદનો એ કર્મણી પ્રયોગ છે. કર્મ અભિહિત છે. એટલે અભિહિત કર્મ પ્રથમ વિભક્તિમાં જાય. અને તમારે કહેવાય કે અહીંયા પાઠ જે છે એ કર્મ છે. અને કર્મ છે એટલા માટે પ્રથમ વિભક્તિ એક વચન થાય પાઠ. એ અન્ડરસ્ટેન્ડિંગ તમારું જે છે એ મારે સમજવું છે. બરાબર. ઓકે. હા, હા, બોલો. અને એમાં કર્તા છે અને ભેદ છે, એટલે તૃતીય વિભક્તિમાં આવશે. એટલે બાલે ન. બાલે ન પાઠ પઠ્યેત. એટલે બાળક દ્વારા પાઠ ભલે વંચાય. ઓકે, ગુડ. બરોબર. આ વિધિલિંગ થયું. કર્તરીમાં શું થશે? કર્તરીમાં કર્યું ને બાલહ પાઠ. એટલે ક્રિયાપદ પેલા બોલું. પઠેત. હા. પઠ ને ઈત. અને એનું કર્મ એનું એમાં જે છે પ્રત્યય કયો છે? ઈત. ઈત છે. હા, એટલે શું થશે? પઠ ઈત. હા, એટલે પઠેત. બરોબર. અને એમાં કરતા આવશે અભિહિત થશે. એટલે અભિહિત કરતા થશે બાલહ. હા, બાલહ. અને પાઠ આવશે એ કર્મણીમાં આવશે. બાલહ પાઠ. કર્મણીમાં આવશે. જી, ક્યાંથી કર્મણીમાં આવશે? પાઠ. સોરી, કર્તરીમાં કર્મ આવશે. પાઠ. બાલહ પાઠ પઠેત. બરોબર. એટલે તમારે હું પૂછું ત્યારે તમે કોકને શીખવાડતા હોય એવી રીતે જવાબ આપવાનો. ઓકે. એટલે તમે એલર્ટ થઈ જાઓ જવાબ આપતી વખતે. ઓકે. બરોબર. ઓકે. હવે હિમાલીબેન, લોટ લકારનું કયું વાક્ય કર્યું છે? મેં વાક્ય કર્યું છે
તે દુર્ગુણાન ત્યજંતી. ઓકે, ગુડ. એ વાક્યનું મેં પ્રથમમાં વિભક્તિ એક વચનમાં ચારેમાં કર્યા છે. લટ લકારમાં કરેલું છે, લંગ લકારમાં, લોટ લકાર અને વિધિલિંગ. ઓકે, એટલે તે દુર્ગુણાન ત્યજંતી એનું લટ લકારમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં વાક્ય થશે સહ દુર્ગુણાન ત્યજતી. વેરી ગુડ. અને તેનો અર્થ થશે તે. લોટ લકારમાં તો શું થશે? એનો લોટ લકારમાં થશે સહ દુર્ગુણાન ત્યજતું. બરોબર. હવે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ થશે લટ લકારમાં તેન દુર્ગુણ ત્યજંતે ત્યજ્યતે. ઓકે, અને લોટ લકારમાં? લોટ લકારમાં થશે તેન દુર્ગુણ ત્યજ્યતામ. બરોબર. ત્યજ્યતામ. તામ ઈતામ અંતામ છે એટલે ત્યજ્યતામ. ઓકે, ગુડ. હવે બધાને ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાનું છે? એટલે બધા નેક્સ્ટ ટાઈમ બીજાને પૂછીશ. ઓકે, ગમે તે વાક્ય કોઈ પણ લકાર. માતાજી એક પ્રશ્ન, વિધિલિંગમાં ત્યજતી નું શું થાય? ઈરન કર્મણીમાં ત્યજ્યરન. આપણે નિયમ જે છે એ યાદ રાખવાનો. નિયમ શું છે? કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ કોને દર્શાવે? કર્તાને. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ કોને દર્શાવે? કર્મને. કર્મનું જે લિંગ હોય એ જ લિંગ ક્રિયાપદનું હોય. હા. ઓકે, આ સિદ્ધાંત જે છે એ યાદ રાખવાનો. હા. કર્મનું જે વચન હોય, સોરી, કર્મનું જે વચન હોય એ જ વચન ક્રિયાપદનું, એ બેનો મેળ ખાવો જોઈએ. બરાબર. બરાબર. ક્યાં તો તમે કર્મને ફેરવો અથવા તો ક્રિયાપદને ફેરવો. એટલે મને જે ત્યજ ધાતુ છે એમાં બહુવચનમાં શું થાય વિધિલિંગમાં? હવે ત્યજ ધાતુ છે, બરોબર. હવે એક વચન કરવાનું છે કે બહુવચન કરવાનું છે? બહુવચન. બહુવચન છે તો બહુવચનમાં કયો પ્રત્યય છે? ઈરન. ઈરન છે, બરોબર. ઈરન આપણે લખી રાખવાનું. એની આગળ શું લગાવવાનું? ત્યજ. એની આગળ શું લખવાનું કર્મણી પ્રયોગમાં? કર્મણી આપણે કરતા એની પહેલા એટલે કર્મ મુખ્ય આવે એટલે ક્રિયાપદ છે, ક્રિયાપદ જ બનાવવાનું છે. અત્યારે ધાતુ લીધી, ધાતુ પછી શું લગાવવાનું? ધાતુ પછી પ્રત્યય. કયો પ્રત્યય? ઈરન. કર્મણી હોય કે બીજા બોલો? હિમાલીબેન, તમે કર્યું છે ને? હા, યકાર લાગે કર્મણી પ્રયોગમાં. હા, પેલા ધાતુ પછી યકાર. યકાર ના લાગે. હા, યકાર ના લાગે. યકાર નહીં, ય આખો ય લાગે. યામિનીબેન? હા, હવે સમજાયું. ભૂલી ગઈ હતી થોડુંક. હા. ઓકે, એટલે જોવું પડે, આપણે નોટમાં જોઈને જ કરવાનું. બધું યાદ રહે જ નહીં આપણને. અને મને ફરીથી તો પણ તમે આ કહો ને, ત્યજેરન. ય આવે ને? હા, એટલે ત્યજેરન. ઓકે, ક્લિયર બધાને? હાજી. બરાબર. એટલે જે વાક્ય છે બબ્બે વાક્ય કરવાના છે બધાએ. અને આ મને લાગે છે કે તમે બધા મને મોકલજો. જેમણે 2 વાક્ય કર્યા છે બધા પ્રકારના, એ બધા તમે મને મોકલજો. ઓકે. પ્રણામ સ્વામીનીજી. સોરી હું વચ્ચે ડિસ્ટર્બ કરું છું, પણ વોઇસ સાવ ધીમો આવે છે કે મારા મોબાઈલમાં કઈ તકલીફ છે? તમે સ્વિચ ઓફ કરી અને ફરી કરો. હમણાં ગૂગલ નો પ્રોબ્લેમ છે. કાં તો અવાજ નહીં આવે અને કાં ધીમો આવશે. સ્વિચ ઓફ કરી ફરી જોઈન કરો. એકવાર જોઈન કર્યું, ફરી વખત કરું છું. ઓકે, સોરી. સ્વિચ ઓફ કરીને. ઓકે, એટલે હવે નેક્સ્ટ ટાઈમ એટલે તમે જે હોમવર્ક કરશો એ બધું હોમવર્ક તમે મને મોકલશો આ વખતે. ઓકે, 2 વાક્ય. એટલે હોમવર્ક ના મોકલો એ નહીં. હોમવર્ક બધાએ મોકલવાનું છે. ઓકે, કમ્પલસરી છે આ હોમવર્ક. કર્તરી કર્મણી નહીં તો આપણે કોઈ વાક્યને આપણે સારી રીતે સમજી નહીં શકીએ. એટલે તમારી સમજણ શું છે કર્તરી અને કર્મણીના પ્રયોગની, એ મને મોકલજો સીધું. ઓકે, આગળ આપણે જોઈએ.
સ્વામિનીજી, એક સાથે મારે એક પ્રશ્ન હતો જી કે આ મેં તે દુર્ગુણાન ત્યજંતી હતું એનું લંગ લકારમાં તો મેં કર્યું કે સહ દુર્ગુણાન અત્યજત, પણ એનું જ મારે બહુવચનમાં કરવું હોય તો એમાં અન પ્રત્યય લાગશે તો અત્યજન થશે કે અન પ્રત્યય નથી લાગતો, આગળ લાગે છે. લાગે છે, પણ એનું બહુવચનમાં તો એ થશે ને તતામ અન, તો એ અન પ્રત્યયની સાથે ત્યજન થશે કે અત્યજન. બરોબર છે, અત્યજન. અને કર્મણી પ્રયોગમાં શું થાય? કર્મણી પ્રયોગમાં અત્યજેન છે. કર્મણી પ્રયોગમાં એક યકાર લાગે અને લાગે તો અત્યજ્યન થશે. ના ના ના, કર્મણી પ્રયોગમાં આત્મનેપદના પ્રત્યય લાગે. હા, એમાં અંત લાગશે એટલે અત્યજ્યંત. બરોબર, અત્યજ્યંત. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે આપણે સંધિ જે જોઈ રહ્યા હતા એ સંધિજી મેલ ચંદ્રિકાબેન મોકલ્યા છે, તો બીજા વાક્ય કરીને તમને મોકલું ફરીથી. તમારી ઈચ્છા હોય તો કરજો. હા, કરી દઈશ. તમે જે કરેલા છે જ મોકલજો મને. મને ગુજરાતીમાં કદાચ થોડુંક આડું ઓળું થાય છે, પણ મેં ચંદ્રિકાબેન મને સમજાવી એ પ્રમાણે ટ્રાય કરીશ. બરાબર, ગુજરાતી ટ્રાન્સલેટ કરવામાં લંગ લકાર અને લોટ લકારમાં. એ 30મી તારીખની નોટ છે, એની અંદર લખેલું જ છે કઈ રીતનું કરવાનું છે. એવી રીતે જ મેં કર્યું હતું, પણ થોડુંક પણ મને સમજણ પડી ગઈ હવે. હા, ઓકે. હા, એટલે મને લખીને મોકલીશ બીજા વાક્ય. એટલે પછી હું તમને પર્સનલી પછી વાત કરીશ. ઓકે, બરોબર. આપણે વિસર્ગ સંધિમાં બધાને ગયે વખતે તકલીફ પડી સમજવામાં કે સમજાય છે? ઓકે, હું પૂછીશ, વિસર્ગની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ઓકે, રેફની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સકારમાંથી. ઓકે, રેફની ઉત્પત્તિ સકાર. હવે સ અને સકાર બંને જુદા છે, એટલે આપણે બોલવામાં થોડુંક ધ્યાન રાખવાનું. સકાર છે કે સ છે, યકાર છે કે ય છે. ઓકે, આ બધું થોડુંક ધ્યાન રાખવાનું. હવે આ બધા નિયમો જે છે શરૂ ક્યાંથી થાય છે? શબ્દ કોનો માઇક ચાલુ છે? સકારમાંથી પહેલો રેફ કરવાનો છે, અને રેફ પછી નિયમો બદલાય છે બધા જ. પહેલો સકારનો શું થઈ જાય? રેફ થઈ જાય. પછી રેફમાંથી પહેલો નિયમ છે ક્યાં તો એ વિસર્ગ થાય. બીજો નિયમ છે કે એનો ઓ થઈ જાય. ત્રીજો નિયમ છે એ રેફ જતો રહે. અથવા ચોથો નિયમ આપણે કહીએ, ચોથો કે પહેલો નિયમ, રેફ નો રેફ જ રહે. ઓકે, રેફ જે છે સકારમાંથી રેફ થયો, આપણે જોઈ શકીએ કે રેફ નો રેફ રહે છે, એનું કશું થતું નથી. પછી રેફ થયો, રેફનો વિસર્ગ થયો, અથવા તો રેફનો ઓકાર થયો, અથવા રેફ ઉડી ગયો. ઓકે, આટલા જ નિયમો છે, વધારે નિયમો નથી. એટલે સૌથી પહેલું આપણે અહીંયા જોયું હતું, પદાંત સકારનો રેફ થાય છે, અને એના ઉદાહરણ જોયા હતા. હવે તમે લોકોએ કર્યા હશે એટલે તમે મને કહો. ઓકે, હા ગીતાબેન બોલો. આ ઉદાહરણ કરેલા હતા કઈ વખતે? લેસનમાં આપ્યા હતા બે ઈ ને? હાજી, લેસનમાં આપ્યા હતા. એ નથી કર્યા. કરું અત્યારે? અત્યારે નહીં કરવાનું. લેસનમાં લેસન અત્યારે થોડું કરવાનું હોય. ના ના, નથી કર્યું. હેતલબેન? હા, ઋષિ અસ્તિ. હા, એનું થયું ઋષિ આઈ મીન સખોડો અસ્તિ. પછી એનો નેક્સ્ટ સ્ટેપ થયો ઋષિ અસ્તિ અને પછી સ્તિ, અને એનો નેક્સ્ટ સ્ટેપ થયો ઋષિ સ્તિ. હા, એટલે ઋષિ રસ્તિ. હા, ઋષિ રસ્તિ. ઓકે, આ બરોબર છે.
એમણે જે કરેલું છે ઋષિ રસ્તી જે છે હા બરાબર છે. લખેલું છે ઋષિ રસ્તી. બધાને આ બધા બરોબર આવે છે ઋષિ રસ્તી કે કોઈને જુદું આવે છે? બરાબર છે. ઓકે, આગળ જે છે કોણે નથી કર્યું? શ્રીકાંતભાઈ તમે બોલો. ના મેં નથી કર્યું. ઓકે, બધાના નામ લખવામાં આવશે. હા, ક્યારે કરશો તમે? નેક્સ્ટ ટાઈમ કરીને એના પહેલા મોકલી આપ. એટલે મને મોકલજો કે જે લોકો હોમવર્ક ના કરે એ લોકોએ મને મોકલવાનું. હું ક્લાસમાં પૂછીશ અને જેને નહીં કર્યું હોય એમને મને મોકલવાનું. ઓકે, આરતીબેન. ગુરુ હા, પછી સકાર ભવતી ગુરુ ગુરુ સકાર સોરી ગુરુ રકાર ભવતી. હા, ગુરુસ ભવતી પછી ગુરુ રકાર ભવતી ગુરુર ભવતી. ઓકે, બરોબર. એટલે આ જે છે રેફ નો રેફ જ રહે છે અહીંયા. ઓકે, એક થયું. બીજું છે રેફ પછી ખર કે અવસાન હોય તો રેફ થાય છે અને એમાં અવસાન જે છે એ બધાને ખ્યાલ છે કે જે છેલ્લો શબ્દ પછી છેલ્લો જ હોય, આગળ બીજો કોઈ શબ્દ ન હોય તો વિસર્ગ થઈ જાય છે, કોઈ પણ શબ્દ હોય. ઓકે, હવે ખરના ઉદાહરણ પછી જોઈશું આપણે. પણ બીજું જે ઓકાર થાય છે એટલે પહેલા સકારનો રેફ થાય, રેફનો ઉકાર થાય છે, ઉકારનો ઓકાર થાય છે. હવે આમાં તમારે કરવાના છે. બરોબર? આ તમને હોમવર્કમાં આપ્યા હતા સહ અહમ, સહ અહમ એષઃ અયમ મેં કર્યું છે. જી સહ અહમ નું શું થાય છે? હું બોલું. ઓકે, આરતીબેન ગાંધી. સહ અહમ નું શું કર્યું છે તમે? આરતીબેન. હા, હરિઓમ સ્વામિનીજી, હું છેલ્લા અઠવાડિયામાં એક પણ લેક્ચર એટેન્ડ નથી કરી શકી. ઓકે, તો સાંભળી અને પછી મને મોકલશો? હા, મોકલીશ ચોક્કસ. બરોબર. એટલે જે નથી કર્યું આ શબ્દો જે છે કયા છે બીજા પાસે જાણી લેજો. હા, બરાબર. ઓકે. હા, એટલે તમે ક્લાસ જો સાંભળશો રેકોર્ડિંગ તેમાં પણ તમને ખ્યાલ આવશે. હા, ઓકે. પછી કોણ છે બીજા? અમીબેન. અમીબેન કર્યું છે તમે? હા, ના સ્વામિનીજી, મને હજી સંધિમાં નથી બહુ. સંધિ ફાવતી નથી કે સંધિ નથી એ કરવી શું છે? સંધિ ફાવતી નથી. હા, તો તમારા ટીચર કોણ છે? ચંદ્રિકાબેન. તો ચંદ્રિકાબેન પાસે સમજજો. હા. ઓકે, ચંદ્રિકાબેન પાસે સમય લઈ અને સમજજો. હા, હા. ઓકે. પછી બીજું કોણ છે? હું બોલું? ના ના ના, હું પૂછીશ એમણે જ બોલવાનું છે. શ્રીકાંતભાઈ. મેં નથી કર્યું હોમવર્ક. આ તમે તો કહ્યું ને નથી કર્યું, બરોબર. તમારે મને મોકલવાનું છે, બરોબર. પુષ્પાબેન. એ અત્યારે વોક કરતા કરતા કરે છે, રાતે જ બોલશે ઇવનિંગ ક્લાસમાં. કલ્પનાબેન છે, કિશોરભાઈ છે, હર્ષાબેન છે, હિમાલીબેન, હેતલબેન. ઓકે. ગીતાબેન. ગીતાબેન નથી કીધું. સહ અહમ. કલ્પનાબેન, માઇક ચાલુ કરજો. સહ અહમ એટલે સસ પછી સ અહમ પછી સર અહમ. હવે રેફની આગળ અ છે અને રેફની પાછળ અ તમે છે. કેમ વિસર્ગ બોલ્યા? પહેલા સસ અહમ પછી શું થશે? હા, સસ અહમ પછી સર અહમ. સર થશે. હા, પછી રેફની આગળ અ છે અને એની પછી બી અ છે એટલે આર નો ઉ થશે અને ઉ નો ઓ થશે એટલે થશે સોહમ.
સોહમ. હવે સોહમ લખવાના બે રીત છે, અવગ્રહ હા, એક સાથે તો અને અવગ્રહ. આગળ ઓ છે અને પાછળ અ છે, એટલે પેલો એને શું કહેવાય, વિસર્ગ. હા, એ કરવાનું. અવગ્રહ સાથે અવગ્રહ વગર. અવગ્રહ. ઓકે હેતલબેન. એષઃ અયમ. एषः अयम् एष એષસ. एषस् अयम् પછી એષર અયમ પછી એશમ અયમ પછી એમાં મને હવેનો તમે સ્ટેપ કર્યું છે કે નથી નથી ખ્યાલ. કર્યું? ના, આ મારો વર્ડ બાકી છે, મને ન આવડ્યો. હા, તમારા ટીચર કોણ છે? ચંદ્રિકાબેન. હવે નેક્સ્ટ સન્ડે ના ક્લાસમાં અમે આ કરવાના છીએ. ઓકે, એટલે બરોબર તમે શીખી લેજો. બરોબર. હા. હા, પછી બીજા કોણ છે? ગીતાબેન. હા મેડમ. હા બોલો. મારે નથી થયું લેસન, હું બહાર છું. ઓકે, અચ્છા, બરોબર. હિમાલીબેન બોલો. બોલું? હાજી. એષઃ અયમ એષસ અયમ પછી એષર અયમ. ઓકે. અને એનું થશે અકાર ઉકાર આવી જશે અને ઉકારનો ઓ થઈ જશે, એટલે એષોયમ. એષોયમ. હા. ઓકે, પછી અવગ્રહની એષોયમ સાથે એમાં અથવા અકારની જગ્યાએ અવગ્રહ મૂકવો હોય તો અવગ્રહ. મૂકવાનો, નહીં તો નહીં. હા. થશે. ઓકે, એષોત્ર છે. કિશોરભાઈ. હા બોલું. હાજી. એષોત્ર એટલે એમાં પેલેથી છૂટું પાડીને પેલેથી બોલું, બરાબર ને? બરોબર. એટલે એમાં છે એષઃ અત્ર. બરોબર. અને વિસર્ગનો આપણે એટલે એષસ અત્ર, શરૂઆત ત્યાંથી થાય છે. એષસ અત્ર અને સ નો પછી રેફ થઈ જાય છે. બરોબર. એટલે રેફ ની આગળ અ છે અને પાછળ અ છે. ના, રેફ થયો એટલે એષર અત્ર. હા, સોરી. પ્રકારનો રેફ થયો તો શું બોલાય? એષર અત્ર. હા, એષર અત્ર. અને રેફ ની આગળ અ છે અને પાછળ અ છે, એટલે એનો ઉ થઈ જાય છે. એષ ઉ અત્ર. અને પછી ઉ નો ઓ થઈ જાય છે. એષ ઓ અત્ર. અને પછી એને આપણે સંધિ કરી દઈએ એટલે એષોત્ર. એટલે અવગ્રહ અથવા અવગ્રહ વગર લખી શકાય. વેરી ગુડ. ઓકે, હવે નમઃ નમઃ એ ગઈ વખતે જોયું તું. આમાં કયું બાકી હતું? યોગેશ્વરો હરિ. યોગેશ્વરો હરિ. વર્ષાબેન બોલો. રાજ્યમ. હું બોલું? હાજી. હાજી. યોગેશ્વરો હરિ. યોગેશ્વરઃ હરિ. યોગેશ્વરસ હરિ. યોગેશ્વર રેફ એટલે હરિ. અને આગળ અને પાછળ રેફની આગળ અને પાછળ અ છે, એટલે યોગેશ્વર રેફની પછી શું હરિ. છે? રેફ પછી શું છે? હસ એટલે હ છે, એટલે યોગેશ્વર ઉ થશે. યોગેશ્વર ઉ હરિ. અને ઉનો ઓ થઈ જશે, એટલે યોગેશ્વર ઓ હરિ. અને એનું આખું થશે યોગેશ્વરો. યોગેશ્વર ઓ હરિ. યોગેશ્વર ઓ હરિ. મેં લખ્યું છે તો એ રીતે લખેલું છે. યોગેશ્વરો હરિ. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, નેક્સ્ટ યામિની બેન. કરવાનું છે કે કરેલું છે? નો રાજ્યમ. હર્ષાબેન બોલો. કર્યું છે કે કરવાનું છે? ના, મેં કરી લીધું છે. કરી લીધેલું છે? બોલો. હાજી બોલો. હા. ન ઓ રાજ્યમ.
પછી ન નો ઓ નો રૂ ઉ થશે એટલે ન ઓ નો ઉ રૂ ક્યાં રાજ્ય. થાય છે? ના રૂ નહીં, ન નો ઉ. તમે ઉલટી પ્રોસેસ ના કરો, સીધી જ કરો હર્ષદ. એટલે ઉલટી પ્રોસેસ કરેલી છે. હા, સોરી, મેં ન નો ઓ કર્યો. હવે ન બોલો. ઓ રાજ્યમ. સ્ક્રીન પર જોવો હર્ષદ. હે, હવે બોલો. ઓ નો ઉ થશે એટલે તમારે સ્ક્રીન પર જોઈને બોલવું સોરી, પડે. પેલા ન રેફ રાજ્યમ, ન ર રાજ્યમ, પછી હર્ષાબેન સ્ક્રીન પર સ્વામીજીએ લખ્યું વિસર્ગ, પછી તમે સ્ક્રીન પર જોઈને બોલો. સોરી, ન રાજ્યમ. હા, ન રાજ્યમ ક્યાં લખ્યું છે મેં? શું લખ્યું છે બોલો? શું લખ્યું છે મેં અહીંયા? ન વિસર્ગ એટલે ન રેફ. પણ એને બોલાય શું? અને કેવી રીતે બોલવાનું? નસ, સોરી, નસ નર, નસ રાજ્યમ, પછી સ નો રેફ થશે નર રાજ્યમ. હા, પછી ન ઉ રાજ્યમ, પછી ન ઓ રાજ્યમ. ન ઓ નહીં, નકાર ઓ રાજ્યમ. નકાર ઓ કારણ કે રાજ્યમ. અ અને ઉ થઈને ઓ થાય છે. હા, મેં લખ્યું છે નકાર ઓ રાજ્યમ, એવું જ એવું લખ્યું બોલાય ને, છે. નકાર ઓ રાજ્યમ. તો નો રાજ્યમ. નકાર ઓ અહીંયા નો રાજ્યમ આપ્યું છે તો શું કરવાનું? બે શબ્દ પહેલા છૂટા કરવાના. તો બે શબ્દ હોય તો શું થાય? નહ થાય. નહ રાજ્યમ. ઓકે, અને પછી હવે બીજું છે આગળ. હા, કોણ બોલશે? કુસુમબેન બાકી છે? તમે બોલો. અહીંયા કયા શબ્દ આપ્યા હતા? રેફ. રેફ પછી યકાર થાય છે. રેફ નું યકાર, યકાર જતો રહે છે. અર્જુનઃ રુચ્છતિ આપ્યું હતું. હા, બોલો. એક મિનિટ. હા, અર્જુનઃ રુચ્છતિ, એનું અર્જુનસ રુચ્છતિ. પછી શ છે, સ ની આગળ નકાર અ છે અને પાછળ રૂ છે, રસ્વ સ્વર એટલે સ્વર છે, એટલે એનું ર નું ય થશે. અર્જુન. પણ તમે સકાર બોલ્યા તો અર્જુનસ, હજુ રકાર રેફ આવ્યો છે જ ક્યાં? નહીં, અર્જુનસ રુચ્છતિ, પછી અર્જુન ર, અર્જુન રકાર રુચ્છતિ. અર્જુનર, એને શું બોલાય? અર્જુનર. અર્જુનર રુચ્છતિ. હવે રેફ પછી હવે નિયમ બોલો. હા, હવે એની આગળ ર ની આગળ અકાર છે અને પાછળ રસ્વ સ્વર છે રૂ, એટલે એનો ય થઈ જશે. અર્જુન રુચ્છતિ. જી, શેનો યકાર થશે? રનો. રેફનો. રેફનો યકાર થશે. એટલે શું થશે? એટલે અર્જુન ય રુચ્છતિ. યકાર, ય નથી, યકાર છે. યકાર. અર્જુન યકાર રુચ્છતિ, એટલે અર્જુન રુચ્છતિ. અર્જુન નહીં, અર્જુન. અર્જુન, હા, એટલે એ બોલવામાં આખું ઓલું હલંત થઈ જાય છે. અર્જુન રુચ્છતિ. એટલે આ એક જે છે એ આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. બરોબર? હલંત છે તો હલંત હોય તો હલંત બોલવાનું, આખો સ્વર લાગેલો હોય તો સ્વર સાથે બોલવાનું. આપણે પ્રેક્ટિસ આવી કરવી પડશે. ઓકે, અર્જુન. યનો લોપ બોલવો પડે. હા, યકાર જે છે તો યકાર શું થશે? એ જતો થઈ જશે. બરોબર. ઓકે, એના પછી હા, કોણ બોલશે બીજું? કોઈ બોલશે? કોણ બોલશે? યામિની બોલું. હા, બોલું. હા, બોલો. રામઃ આપનોતિ. રામઃ આપનોતિ, રામસ આપનોતિ. ઓકે. પછી રામર આપનોતિ. પછી રનો ય થાય એટલે રામય, કારણ કે રેફનો યકાર કેમ થાય? રનો ય નથી થતો. ઓકે, આપણે જો બોલીએ તો શું છે? રનો ય ના થાય. રનો રજ થાય છે આમાં. રનો ય ના થાય, રેફનો યકાર થાય. રેફનો રેફનો બોલવામાં ગરબડ. હા,
રેફનો બોલો. યકાર થાય છે, હા એટલે રામય આપનોતી, પણ ય પછી નીકળી જાય છે, યકાર એટલે નીકળી જાય છે, ય નથી નીકળતો, યકાર નીકળી જાય બોલવામાં છે. એટલે એ તો આપણે રાખવાનું બરોબર છે મારે. કરવું જ પડે. ઓકે, અને આપણે હા તો વેદાંતી છીએ, બરાબર છે. એટલે એક અક્ષર પણ એમાં એ આગો પાછો ના થવો જોઈએ. સાચી વાત છે. ના, ધ્યાન રાખીશ હવે થોડું. ઓકે, એટલે હવે રેફ છે એનો યકાર કેમ થયો મને કહો. રેફનો રકાર એટલે થયો કારણ કે રેફનો રકાર થયો, સોરી, રકારમાંથી યકાર એટલે થયો, કારણ કે ર પહેલા છે. રેફની પૂર્વે, રની પૂર્વે નહીં. સોરી, હા, રેફની પૂર્વે બહુ જ બધું ધ્યાન રાખવાનું છે. રેફની પૂર્વે છે, અને ત્યાર પછી રેફના પછી આ છે, એટલે રકારનો ય થાય અને પછી ય જતો રહે. બરોબર, આ બરોબર છે. બરોબર, આ રીતે બોલવાનું. હા ઓકે, જી. પછી કયો શબ્દ બાકી હતો? સ એવ, સહ એવ બાકી છે ને? ના, એ થઈ ગયું કે બાકી છે? ઓકે, હવે એના બાકી પછી છે દેવા વદંતી. દેવા સ્વામી વદંતી. હા, કોણ ખાલી એક બોલશો? આપી દો કલ્પનાબેન બોલશો હોમવર્કમાં. તમે? હું કર્યું બોલું? છે તમે? દેવા વદંતી, કલ્પનાબેન તમે કરેલું છે? ના, મેં એ શબ્દ નથી કરેલો, પણ હું બોલીશ. કયો? અચ્છા, બોલો. દેવા વદંતી એટલે દેવઃ અવદંતી. દેવઃ અવદંતી ક્યાં થાય? તમે તો કઈક જુદું જ કરો છો. આ મને ના ખબર પડી. દેવા વદંતી, તમે બે વિસર્ગ શબ્દ તો છે, છે દેવા ને, વદંતી છે. છૂટા કરીએ તો શું પણ થાય? બે શબ્દ છૂટા કરીએ તો દેવ વત્તા અવદંતી. આપણે વિસર્ગ સંધિ કરીએ છીએ. આપણે અત્યારે વિસર્ગ સંધિ કરીએ છીએ આપણે. હા, બરાબર, પણ મને આ ખબર ના પડી. દેવા આપણે જયારે કરીએ તો અહીંયા શું થશે? ઓકે, બીજા કોણ બોલશે? ધ્યાન રાખજો. હા. અચ્છા, હિમાલીબેન શું બોલો. બોલ્યું? હિમાલીબેન બોલો. હેતલબેન બોલો. તમને આવડશે હેતલબેન? આમાં વિસર્ગ નથી તો મને નથી આ ઓકે, 3 વર્ડ્સ ની કઈ નથી વાંધો ખ્યાલ નહીં, આવતો. કઈ વાંધો નહીં. સાંભળો, હિમાલીબેન બોલે છે. દેવાહા વદંતી. બે શબ્દને છૂટા કરીએ તો શું થાય? દેવાહા વદંતી. વદંતી. ખ્યાલ આવ્યો? આ વિસર્ગ, આ સંધિ થયેલી છે. શબ્દો આ સંધિ થયેલી છે, બરાબર. એટલે છૂટા પાડીએ તો શું થાય? દેવાહા વદંતી. હા, હવે આગળ બોલો. એનું થશે દેવાસ વદંતી, પછી દેવાર વદંતી, પછી રેફની પૂર્વે આ છે અને રેફના પછી હશ છે, એટલે દેવાય વદંતી. યકાર આવ્યો અને યકાર જતો રહ્યો, એટલે દેવા વદંતી. ક્લિયર થયું બધાને? દેવા વદંતી કેમ છે? ઓકે, બરોબર. પછી આગળ છે દેવા એવ. આરતીબેન બોલો. આરતીબેન. હા, આરતીબેન શાહ ને લાસ્ટ સેન્ટેન્સ બોલ્યા ને હેમાલીબેન, મને ન સમજાયું. ફરી વાર એકવાર રિપીટ થશે? આમાં છે દેવાહા વદંતી. બે શબ્દને છૂટા કરીએ તો દેવાહા થાય. બરોબર, શરૂઆત ક્યાંથી થાય છે? સકારમાં. એટલે દેવાસ. સકારનો રેફ થયો, રેફનો યકાર થયો. કેમ રેફનો યકાર થયો? તો રેફની પૂર્વે આકાર છે, રેફની પછી હર્ષ છે. હર્ષ એટલે શું છે? મૃદુ વ્યંજન છે. અચ્છા, બરોબર, આગળ આપેલું જ છે. હર્ષ એટલે શું છે? હા, પણ મેં નહોતા લેક્ચર એટેન્ડ કર્યા ને, એટલે મને ખ્યાલ ના આવ્યો. ના, એ તો આપણે લેસન તો જોવું જ પડે. પેલામાં તમે સાંભળ્યા વગર નેક્સ્ટ ક્લાસમાં આવો તો થોડી તકલીફ પડે. હા, હા, એટલે હું પાછું મારે બધું રિફર કરવું પડશે. નહોતી, તબિયત બહુ જ ડાઉન હતી, એટલે નહોતી કરી શકતી. હું કરીને હવે નેક્સ્ટ ક્લાસ પહેલા બધું જોઈ લઈશ. ઓકે, ગુડ. એટલે રેફનો યકાર થયો અને યકાર જતો રહેશે, એટલે દેવા વદંતી. એ જ રીતે દેવા એવ શું થશે? કોણ કહેશે? ઓકે, યામિનીબેન બોલો.
હા, દેવા એવ, એટલે એનું થશે દેવાહા એવ, દેવાસ એવ, સકાર વચ્ચે, પછી દેવાર એવ એટલે રેફ થયો, એટલે રેફ ના પહેલા આ છે અને રેફ ની પછી એ છે, એટલે એનો ય થયો, એટલે દેવાય યકાર થયો. સોરી સર, યકાર થયો. યકાર થયો, જી લેંગ્વેજ બહુ બદલવાની છે. યકાર થયો એટલે દેવાય એવ, દેવાય નહીં, દેવાય એવ, યકાર થયો, બોલવામાં બહુ જ ગડબડ થાય છે. દેવા એવ પછી એનું થયું, દેવા એટલે યકાર એવ. જતો રહ્યો, એટલે દેવા એવ. ઓકે કુસુમબેન, આગળનો શબ્દ છે આપેલા હતા એટલા થઈ ગયા હોમવર્કમાં, ત્યાં સુધી થયેલું છે. ઓકે, તમે બોલી શકશો? સુરા આગચ્છન્તિ. હા, બોલી શકીશ. બોલો. સુરાહા આગચ્છન્તિ, એનું છૂટું પાડીએ, બે શબ્દ છૂટા જ છે, બરોબર? બે શબ્દ છૂટા જ છે, તો સુરાહા એ શબ્દ પતી ગયો, કારણ કે અવસાન થયું. અવસાન એ હોય એટલે શું થાય? વિસર્ગ થઈ જાય. એટલે બે શબ્દ છૂટા કરીએ તો સુરાહા આગચ્છન્તિ. ઓકે, પછી એનું આનું સ થશે, સુરાસ આગચ્છન્તિ. આનો સ થશે, વિસર્ગનું, સોરી, વિસર્ગનું બોલવા. સુરાહા આગચ્છન્તિ થશે ને, આનું છૂટું પડશે. છૂટું પડે તો સુરાહા થયું છે, પણ એ જે વિસર્ગ ક્યાંથી આવ્યો છે? વિસર્ગની ઉત્પત્તિ રકારમાંથી, રેફમાંથી આવે છે. રેફ ક્યાંથી આવ્યો છે? સકારમાંથી. હા, હવે બોલો. સુરાર આગચ્છન્તિ, પછી સુરાસ આગચ્છન્તિ. સુરાસ આગચ્છન્તિ પહેલું સ્ટેપ. નહીં, સુરાર આગચ્છન્તિ થયું ને. સુરાત ક્યાં આવ્યું? સુરાસ પહેલા આવશે, સુરાસ આગચ્છન્તિ, પછી સુરાર આગચ્છન્તિ. હવે રકારની પૂર્વે આ છે અને રકારની પછી બી આ જ છે, એટલે રસ્વ સ્વર છે, એટલે ય થશે. સુરાય આગચ્છન્તિ. ય થશે કે યકાર થશે? યકાર, સોરી, યકાર. સુરાય આગચ્છન્તિ અને રકારનો લોપ થઈ જશે, એટલે સુરા રકારનો લોપ થઈ જશે. યકારનો યકારનો લોપ થઈ જશે. ખૂબ જ જાગૃતિ રાખવાની. ઓકે, હા, ઓકે. એટલે સુરા આગચ્છન્તિ. ઓકે, પછી કામ એષઃ કોણ બોલશે? એ તો થઈ ગયું છે સ્વામીજી, થઈ ગયું છે. ઓકે, તો સરસ, એ લખાયું છે તમે. હવે આગળનો નિયમ, આ બધા તમને ખ્યાલ હશે. હવે આગળનો નિયમ છે તદ અને એતદ માટે સ્પેશિયલ છે. તદ અને એતદ એ શબ્દ જે છે એનું પ્રથમા વિભક્તિનું રૂપ શું થાય છે? પુલ્લિંગમાં તદનું શું થાય છે? તમે કરેલા છે. તદમાં પુલ્લિંગમાં શું થાય છે? સહ. સ્ત્રીલિંગમાં શું થાય છે? સા. એતદમાં શું થાય છે? નપુંસકલિંગમાં શું થાય છે? એષઃ. નપુંસકલિંગમાં શું થાય? એતમ. એતઃ. એતદ શબ્દનું શું થાય છે નપુંસકલિંગમાં? એતમ. એતદ થાય છે, જે છે એ જ રહેશે. એતમ. દ્વિતીય વિભક્તિમાં થાય છે. હિમાલીબેન બે રૂપ છે. ઓકે, યામિનીબેન તદનું પ્રથમા વિભક્તિ નપુંસકલિંગમાં શું થાય? નપુંસકલિંગમાં શું થાય? પ્રથમા વિભક્તિ એક વચન કલ્પનાબેન શું થાય? તદનું નપુંસકલિંગમાં નપુંસકલિંગમાં શું થાય? તત થાય. એ તત શું થાય નપુંસકલિંગમાં? એ તત થાય. પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? તત્તેતાની બોલો છો કે નહીં?
હા 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 તત્કાની. બરોબર. એટલે એષ જે છે પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ જે છે એમાં જ્યાં પણ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ આવતું હોય એના પછી શું છે હલ હોય એટલે કોઈ પણ વ્યંજન હોય તો ત્યાં વિસર્ગનો લોપ થાય. આ નિયમ છે. ઓકે, એટલે અહીંયા ઉદાહરણ છે એષ હરિહી. તો શું થાય? એષ હરિહી. એષ વિષ્ણુ. કેમ એષ વિષ્ણુ થયું છે? એષ વિષ્ણુ કેમ લખ્યું છે અહીંયા? કોણ કહેશે? ઓકે, હા યામિની બેન બોલો. એષ વિષ્ણુ કેમ લખ્યું છે? કારણ કે એતદનું પુલ્લિંગ છે. એષ. એતદનું પુલ્લિંગ એષ શું છે? એષ વિષ્ણુ પણ એષ વિષ્ણુ. હા, કેમ એષ વિષ્ણુ લખ્યું? કારણ કે વિસર્ગનો લોપ થઈ જાય છે. વિસર્ગનો લોપ નથી થતો, ક્યારેય નથી થતો વિસર્ગનો લોપ. એટલે સોરી મારે એટલે અહીંયા એવું જ થશે, વિસર્ગનો લોપ થઈ જાય છે. બરોબર. અહીંયા બીજો કશો એ નિયમ લાગુ પડતો નથી, પણ એષ હરિહી તમે એવી રીતે બોલો વિસર્ગનો લોપ થઈ જાય છે. અથવા તો અહીંયા વિસર્ગનો લોપ એકચ્યુઅલી નહીં થાય પણ સકારનો લોપ થશે. પહેલા કહ્યું તું પણ સકારનો લોપ થાય. ઓકે, વિસર્ગ જે છે આપણે જુદું કરીએ તો એષ થાય, પણ એના પછી જો વ્યંજન આવે તો ત્યાં સકાર જે છે સકારનો જ લોપ થઈ જાય છે. બરાબર. સકારનો રેપ થતો જ નથી અહીંયા. બરાબર. અને આમાં પ્રથમા વિભક્તિ એક વચન જ હંમેશા આવે? માત્ર પ્રથમા વિભક્તિ એક વચન. બરાબર. ઓકે. ઓકે, એના પછી એટલે આ ખ્યાલ આવ્યો. સશંભુઃ. તો બંનેને છૂટા કરીએ તો શું થાય? સહસ્તંભુ. સહશંભુઃ. તો સહ જે છે એમાં સકાર છે સસ, પણ એ સકારનો લોપ થઈ ગયો સીધો જ. કેમ? કારણ કે શંભુઃ પાછળ છે એટલે સકાર આવે છે જે વ્યંજન છે. ક્લિયર? ઓકે, એટલે સિમ્પલ છે, આમાં બીજું કઈ છે નહીં. ઓકે, હવે જે આપણે પહેલા જોયું હતું અવસાન પછી વિસર્ગ થાય અને ખર પછી પણ વિસર્ગ થાય. બરાબર, ખર હોય તો પણ વિસર્ગ થાય. આપણે નિયમ જોયો હતો. ક્યારે વિસર્ગ થાય છે આપણે અહીંયા જોયું, ખર અવસાનયોઃ વિસર્ગ. પહેલો જે છે એ રેફ પછી ખર આવે તો રેફનો વિસર્ગ થાય છે. રેફ પછી અવસાન એટલે કોઈ શબ્દ ના હોય તો વિસર્ગ થાય, અને રેફ પછી ખર આવે તો પણ એનો વિસર્ગ થાય. આગળ શું આવે એ મહત્વનું નથી, પણ રેફ પછી ખર આવે તો ત્યાં પણ વિસર્ગ થાય છે. ઓકે, હવે એના ઉદાહરણ છે રામઃ કથયતિ. ઓકે, કોણ શરૂ? કિશોરભાઈ બોલો. રામઃ કથયતિ, પછી હું તમને કહું આગળ. સોરી, હું હજી થોડું વિચારું છું એટલે મને નથી ક્લિયર થયું. વર્ષાબેન તમે બોલો. હિમાલીબેન તો બોલ્યા હતા. વર્ષાબેન બોલો. હા, રામસ કથયતિ. રામસ કથયતિ. ધ્યાન રાખજો બરાબર આમાં. ઓકે, એના પછી શું થશે? સકાર નીકળી જશે કેમ કે ખર આવે છે ને, ખ ફ છઠ થ ચટત. ખરમાં ક આવે છે એટલે એનું ના એનો વિસર્ગ થશે. સોરી, વિસર્ગ થશે. વિસર્ગ થાય રામઃ સકારનો વિસર્ગ થશે. સકારનો વિસર્ગ ક્યાં આપણે નિયમ જોયો? રેફનો વિસર્ગ થશે. સોરી, આમાં સ લખ્યું ને એટલે રેફનો વિસર્ગ થશે. રામઃ એટલે રામર.
એટલે રામસ કથયતિ એ ખોટું લખ્યું છે. ના, એના પછી રામર કથયતિ આવશે ને. રામર કથયતિ એના પછી આવશે, બરોબર. હા, હવે રકારનું પાછળ ક છે એટલે એ ખરમાં આવે. ખફ છઠથ ચટતવ કપઈ એટલે એમાં ક છે. હા, એટલે એનો રેફનો વિસર્ગ થઈ જશે. રેફનો વિસર્ગ થયો, બરોબર. એટલે શું થશે? રામઃ કથયતિ. બરાબર. હવે હમણાં જ આપણે નિયમ જોયો હતો ગઈકાલે ચેન્ટિંગમાં જે લોકો આવ્યા હોય એમને કદાચ ખ્યાલ હશે કે વિસર્ગ પછી કકાર આવે કે ખકાર આવે તો વિસર્ગનું ઉચ્ચારણ શું થાય? ખકાર. એટલે રામક અથવા તો કકાર અને પછી કથયતિ. શું બોલાશે? કથયતિ. વર્ષાબેન શું બોલાશે? કથયતિ. શું થઈ જાય? કથયતિ. વિસર્ગ નો થશે ખકાર અથવા તો કકાર. ઓકે, પછી અહીંયા જે છે ઓકે અહીંયા આપણે જોઈ લઈએ થોડુંક. બરાબર. ઓકે, બરાબર. હકાર જેવો છે, હકાર ધ્વનિ ક્યારેક સંભળાય છે. બરોબર. આ પેલો જે નિયમ છે 4 નંબર અહીંયા દર્શાવેલો છે. કકાર ખકાર થી શરૂ થતા શબ્દ પહેલા વિસર્ગ કકાર ખકાર કે હકાર ધ્વનિ થી ઉચ્ચારાય છે. એકચ્યુઅલી હકાર ક્યારે ટ્રેડિશનલી ક્યારેક આપણને હકાર સાંભળવા મળે પણ એકચ્યુઅલી કકાર ખકાર એ જે છે પાણીની નિયમ મુજબ કકાર કે ખકાર. ઓકે, એને કહેવામાં આવે છે જીહ્વા મૂલીય. કકાર ખકાર છે એને જીહ્વા મૂલીય, એને અર્ધ સ્વર પણ એવું કહેવામાં આવે છે. જીહ્વા મૂલીય અર્ધ સ્વર. પણ એનું ઉચ્ચારણ કેવું થાય વિસર્ગનું? કકાર ખકાર. આ ટોટલી ચેન્ટિંગ માટેના નિયમો છે. લખવાનું હોય તો લખવાનું કઈ રીતે લખવાનું? રામઃ કથયતિ. અથવા તો એને બીજી રીતે લખી શકાય છે. અહીંયા લખેલું હશે, બરોબર. અહીંયા દેખાય છે આજે 2 લાઈનો દોરી છે. ખ્યાલ આવે છે? અહીંયા આ 2 લાઈનો આડી આ સૂત્ર છે કુફો કફ પૌચ. આ નિયમને આધારે જ અહીંયા થાય છે. એટલે કકાર કે ખકાર એવું ઉચ્ચારણ થાય છે. તો આ જે લખવાની સ્ટાઇલ શું છે? આ રીતે લખાય. એટલે રામ રામ લખીએ પછી આ સાઈન આવે અને પછી કથયતિ. રામક કથયતિ એ પ્રમાણે થશે. એટલે આપણે જોઈએ કે વિસર્ગ પછી કકાર કે ખકાર આવે તો વિસર્ગનો કકાર ખકાર એવું ઉચ્ચારણ થાય છે. ઓકે, અહીંયા જે ઉદાહરણ આપ્યું છે નિહત્ય ધાર્ત રાષ્ટ્રા નખ કહ નખ કહ નખ કહ. ઓકે, નખ કહ નખ કહ. પણ ત્યાં વિસર્ગનો ખકાર કે કકાર જેવું ઉચ્ચારણ ત્યાં કરવાનું છે. નિહત્ય ધાર્ત રાષ્ટ્રા નખ કાફ પ્રીતિ. ઓકે, સો નિહત્ય ધાર્ત રાષ્ટ્રા નખ. પણ જો ધાર્ત રાષ્ટ્રા ન પછી કોઈ પણ શબ્દ ના હોય તો શું થાય? કેવી રીતે બોલાય? વિસર્ગ જ રહે. વિસર્ગ જ બોલાય. એટલે ધાર્ત રાષ્ટ્રા નહ. પણ એના પછી કકાર કે ખકાર હોય તો વિસર્ગનો કકાર ખકાર થાય. ક્લિયર? વિસર્ગ પછી પકાર કે ફકાર હોય તો વિસર્ગનું કેવું ઉચ્ચારણ કરવાનું? ફકાર. બરાબર, ફકાર. એટલે અહીંયા શું ઉચ્ચારણ થશે? મામકાફ પાંડવાહ. પાંડવાહ. મામકાફ પાંડવાહ.
ઓકે, ખ્યાલ આવે? પકાર કે ફકાર થી શરૂ થતો વિસર્ગ પછી પકાર કે ફકાર થી શરૂ થતો શબ્દ હોય તેનું ઉચ્ચારણ લખવાનું આ રીતે નથી. લખવાનું કઈ રીતે છે? આ જ રીતે લખવાનું છે. લખવામાં કોઈ ફેરફાર નહીં થાય, બોલવામાં ફેરફાર થશે. આ ચેન્ટિંગના નિયમો અંતર્ગત કહેવાય. એટલે મામકાફ પાંડવાહા. ઓકે, શ્રીકાંતભાઈ શું પૂછવું છે? પેલી જે સાઇન બતાવી ને તે ફરીથી જરાક સમજાવશો? એમાં ક્યારે સાઇન બંને મૂકવી છે? આગળ પાછળ બંને મૂકવાની? શું બંને મૂકવાનું? જે ઇઝ ઇક્વલ ટુ જેવી સાઇન જે તમે બતાવી, જીહવા મૂલ્યની વાત કરે છે. અચ્છા, જીહવા મૂલ્ય. જીહવા મૂલ્ય એ ક ખ જે છે કકાર ખકાર કહી અને જીહવા મૂલ્ય કહેવાય છે. આ સ્પેશિયલ એનું એ છે, એને કહેવામાં આવે જીહવા મૂલ્ય. એની સાઇન જે છે બે આડી લાઈન છે, જે મેં બતાવ્યું હમણાં જ. આ જે છે આડી લાઈન, પણ આપણે લખવામાં આ વપરાતું નથી. લખવામાં વિસર્ગનો જ ઉપયોગ થાય છે. ઓકે, આ સૂત્રમાં આપેલું છે અને આ સાઇન છે. અને વૈદિક પ્રયોગમાં જ્યારે વેદમાં હોય તો વેદમાં તમે આ રીતની સાઇન જોઈ શકો. લૌકિક ભાષામાં આ સાઇન વપરાતી નથી, એટલે ત્યાં વિસર્ગ જ વપરાય છે. પણ બોલવાનું હોય તો બોલવાનું શું બોલાય? કકાર કે ખકાર, એને જીહવા મૂલ્ય કહેવાય. અને પકાર ફકાર હોય તેને ઉપધ્માનીય કહેવાય છે. એને માટેનો શબ્દ છે ઉપધ્માનીય, અહીંયા જે લખ્યું છે. બરાબર, આ સમજવા માટે છે. પણ વિસર્ગ પછી પકાર ફકાર હોય તો વિસર્ગનો ફકાર એવું ઉચ્ચારણ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા ઉદાહરણ રામક કથયતિ. હવે રામઃ ખાદયતિ કોણ કહેશે? ઓકે, શ્રીકાંતભાઈ શું પૂછવું છે? પૂછી લીધું મેં, સોરી. હાજી, ઓકે. હા, રામઃ ખાદતિ. હા કિશોરભાઈ, કઈ રીતે બોલાશે? કઈ રીતે લખાશે? બોલો. રામઃ ખાદતિ. હા, એટલે પેલા વિસર્ગ છે ને કખ, એટલે રામઃ ખાદતિ. અહીંયા જે છે રામઃ ખાદતિ, તો રામઃ ખાદતિ કેવી રીતે થયું છે? રામસ ખાદતિ. રામસ ખાદતિ. ઓકે, પછી શું થાય છે? રામર ખાદતિ. રામર ખાદતિ. હા, અને રકાર પછી ખર છે એટલે વિસર્ગ જ રહેશે. બરોબર, વિસર્ગ થશે ને? વિસર્ગ થશે. વિસર્ગ થશે. રામઃ ખાદતિ, વિસર્ગ થશે. હા, વિસર્ગ થશે. હા, અને પછી શું થશે આમાં? વિસર્ગ પછી ફકાર છે એટલા માટે બોલવા માટે. હા, બોલવા માટે રામક ખાદતિ. રામક ખાદતિ. ખાદતિ. ઓકે, રામક ખાદતિ. હા, ખ્યાલ આવે? સ્વામીજી મને જી હા, મને પૂછવું પણ હતું કે આ નિયમો આપણે ગઈકાલે જે પેલા સમજાવ્યા હતા પેલાના ક્લાસમાં, આ નિયમ તો ઓલરેડી હતો, તો ફરીથી અહીંયા 6 નંબર તરીકે શું કામ દેખાડ્યો આપણે હમણાં થોડી વાર પેલા ઉપર? એ બોલવા માટે ખાલી કીધું હતું. એટલે એમાં અહીંયા શું છે? 4 થઈ ગયા, પછી 5મો કર્યો ને 6ઠ્ઠો કરે છે અત્યારે. આ 6ઠ્ઠો કર્યો એમાં રિપીટ થયું, આ સેમ છે, એટલે મને કન્ફ્યુઝન થયું. હા, એટલે હું વાત કરું છું એની. હા, ઓકે. હા, આમાં શું છે? રેફ પછી ખર હોય અથવા તો અવસાન હોય તો રેફ નું શું થઈ જાય છે? વિસર્ગ. વિસર્ગ થઈ જાય છે. બરોબર, રેફ નો વિસર્ગ થાય છે. હા, અહીંયા શું છે? આ નિયમમાં વિસર્ગ થાય છે. બરોબર, આ 6ઠ્ઠો નિયમ. પણ વિસર્ગ પછી શું થાય છે? આપણે આ વિસર્ગ પછીના નિયમો આવે છે. એટલે બોલવા માટેનો નિયમ છે ખાસ. એટલે અહીંયા સાંભળો, અહીંયા શું લખ્યું છે? વિસર્ગ પછી ખર વર્ણ હોય તો વિસર્ગના સ્થાને ખ ફ શ થાય. બરોબર, એટલે આ જે નિયમ છે કોમન છે, જે ઉપર આપણે જોયો એ જ છે. હા, ઓકે, બસ એ જ થોડું કન્ફ્યુઝન હતું. બરોબર, હવે વિસર્ગ થયો. વિસર્ગ ક્યાં થયો છે? અહીંયા થયો છે.
અહીંયા થયો છે. એ વિસર્ગ ક્યાંથી આવ્યો છે? હા, બરાબર. બરાબર, વિસર્ગ ક્યાંથી આવ્યો છે? રામ સકારનો રેફ થયો, રેફમાંથી વિસર્ગ થયો. હવે વિસર્ગ પછી કયા વર્ણ છે? ખર છે. તો ખર અંતર્ગત કખાર ખખાર હોય તો અહીંયા લખ્યું છે બરોબર. કકાર ખકાર હોય તો આ રીતે લખાય, પકાર ફકાર હોય તો આ રીતે લખાય. બરોબર, મેં માત્ર આ જ કહ્યું હતું, પણ આ નિશાની સાથે ખકાર પણ થાય, આ નિશાની સાથે ફકાર પણ થાય. આને કહેવાય જીહ્વામૂલીય, આને કહેવાય ઉપધ્માનીય. બીજું ઉપધ્માનીય લખેલું જ છે એમાં નીચે, તમે નોટ વાંચશો એટલે ખ્યાલ આવશે. ઓકે ઓકે સ્વામીની. હવે આગળ છે ખર અંતર્ગત સ, શ અને સ પણ આવે છે. સ, શ અને સ પણ આવે છે. આવે છે, હા. તો વિસર્ગ પછી સકાર હોય તો વિસર્ગનો અડધો સકાર થઈ જાય. વિસર્ગ પછી પેલો શકાર હોય તો એનો પણ અડધો શકાર, એટલે શકાર થઈ જાય. અડધો શકાર ના કહેવાય, શકાર. શકાર. વિસર્ગ પછી આ શકાર હોય તો વિસર્ગનો આ શકાર થઈ જાય. હા, ઓકે, આ છે. ઓકે, એના પછી એટલું જ નથી, બોલવા માટે જ ફરક છે ને ખાલી? હા, બોલવામાં ફરક છે આટલો. ઓકે, પણ નવો સંધિનો નિયમ નથી વિસર્ગ સંધિનો? ના, એટલે વિસર્ગમાં એ કઈ થતું નથી. તમને વેદમાં આ રીતની સાઇન જોવા મળે વિસર્ગના સ્થાને. બરાબર. લૌકિક ભાષામાં આવું તમને જોવા મળે નહીં, પણ આપણે બોલવાનું હોય તો બોલવાનું આ રીતે જ છે. ઓકે, હા. ઓકે, ચેન્જિંગ. ધન્યવાદ. એટલે આ જે છે તમને ત્રણેયનો ખ્યાલ આવી ગયો? જી. વિસર્ગ પછી જે છે એ આ પ્રમાણે બોલાય છે. ઓકે, બીજું જે છે સકાર જે છે. સકાર, આ કયો સકાર છે? સકાર છે, પણ ક્યાંથી બોલાય છે? ઓકે, બીજા કોણ બોલશે? આ કયો સકાર છે? દંત્ય. દંત્ય સકાર છે. ઓકે, દંત્ય સકાર છે. તો દંત્ય બીજા કયા વર્ણો છે? તથ દધન. તથ દધન. બરાબર, તો તથ દધન એ આવે તો પણ ત્યાં શું થશે? એ સકાર થઈ જશે, વિસર્ગનો સકાર થશે. પણ એ કેવી રીતે થશે? તો એનો જે નિયમ જે છે એ આગળ આવશે વ્યંજન સંધિમાં. ઓકે, એ વ્યંજન સંધિ અંતર્ગત આવશે. પછી આ શકાર છે, બીજો શકાર કયો છે? શંકરનો શ, એને કેવો કહેવાય? તાલવ્ય. તાલવ્ય શકાર. તો તાલવ્ય શકારમાં બીજા કયા વર્ણ તાલવ્ય કયા છે? તાલવ્ય કયા છે? ચ છ જ જ. બરાબર ને? તાલવ્ય કયા છે? ચ છ જ જ. તો એ ચ છ જ જ હોય તો આ શકાર થાય. અને આ શકાર કયો છે? મૂર્ધન્ય શકાર. હવે મૂર્ધન્ય કયા છે વર્ણ બીજા? તથ દધણ. તથ દધણ. હા, તથ દધણ, તથ દધણ. તથ દધણ. બરોબર, એ જે છે એને મૂર્ધન્ય કહેવાય. તો એ પણ આવે તો પણ ત્યાં શું થાય? આ શકાર થઈ જાય. એને આપણે પછી ઉદાહરણથી જોઈશું, અને અહીંયા પણ આપેલા છે એ જોઈએ આપણે. ઓકે, હવે અહીંયા શું છે? રામઃ પશ્યતિ, એના જેવું જ કરવાનું છે. પણ અહીંયા શું થશે કે હિમાલીબેન બોલો, આમાં કઈ રીતે કરાશે? બોલો. હા બોલો, તમે બોલો. રામઃ પશ્યતિ. શરૂઆત ક્યાંથી કરવાની? રામસ પશ્યતિ. પશ્યતિ. રામર પશ્યતિ. ઓકે, રામર પશ્યતિ. અને પછી એનું પેલું થશે, પેલું રામર, અને પછી એનું શું થાય? અને સ ને અને રેફ અને ખર આવે. રામનો અ આવે. શું રામનો?
રેફની પૂર્વે આમાં જોવાનું જ નથી. રેફની નિયમ પૂર્વે શું છે? આવે છે અને રેફની પછી ખર આવે છે. હા તો શું થાય? રામ પશ્યતિ. રેફનું શું થાય? પશ્યતિ. રેફનો વિસર્ગ થઈ જશે. હા તો બોલો, રેફનો વિસર્ગ થઈ જાય. પશ્યતિ. હા પછી રામ પશ્યતિ. હા તો શું થશે પણ અહીંયા? ફ એટલે વિસર્ગનો શું થાય? તમારે બોલવું પડે. વિસર્ગનો ફકાર થાય. અચ્છા, વિસર્ગનો ફ બોયલા રામ પશ્યતિ બોલ્યા ખરા, પણ એ અડધું બોલે એટલે કેવું પડે વિસર્ગનો ફકાર થયો. તમે રામ પશ્યતિ એવું બોલો એટલું ના ચાલે, વિસર્ગનો ફકાર થાય છે. ઓકે, આગળ કોણ બોલશે? વિસર્ગનો ફકાર, બરાબર છે. આગળનો કોણ બોલશે? હું બોલું? હાજી, કોણ બોલ્યું? યામિની બેન. રામઃ ફલિતઃ. હા તો રામસ ફલિતઃ. હા પછી રામર ફલિતઃ. પછી ર ના પહેલા અ છે અને પછી ફ છે એટલે વિસર્ગ જતો રહેશે. વિસર્ગ જતો રહેશે? ના, વિસર્ગ જતો નહીં. હું કન્ફ્યુઝ થઈ ગઈ પછી. આરતીબેન બોલો. રામઃ ફલિતઃ. તો રામસ ફલિતઃ, રામર ફલિતઃ. એટલે રેફ નો ફરીવાર વિસર્ગ થઈ જશે. નહીં, સોરી, આ જે છે રેફ નો ફરી વિસર્ગ થાય એવું નથી એમાં. સોરી, રેફ નો વિસર્ગ થશે. રામઃ ફલિતઃ. પછી રામ સોરી, લાસ્ટમાં પાછી હું વિસર્ગ પછી ફકાર આવે છે. એટલે ફ જ બોલવાનો. ફકાર થઈ જાય. ફકાર. હા, રામ ફલિતઃ. રામ ફલિતઃ. ફ ખોડો આવે એક. હા, એટલે રામ ફલિતઃ લખ્યું છે, બરોબર છે. રામ ફલિતઃ. હા, ઓકે ઓકે. ઓકે, હવે અહીંયા છે તપફ ફલમ જે છે આ તમારે આ કરવાનું હોમવર્કમાં. તપફ ફલમ આગળનું છે, જોઈ લઈએ. જનાહા ચલતી. બરોબર, જનાહા ચલતી. ઓકે, કોણ કહેશે? જનાહા ચલતી. આગળ જાઓ. શું છે મારે? સોરી, સ્વામિનીજી, આ જનાહા ચલતી વાળો નિયમ કરાવી દીધો? હમણાં કહો ને, મેં હમણાં જોઈએ છે આપણે. ઓકે, આરતીબેન શાહ બોલો. જનાસ ચલતી. જનાસ ચલતી. જનાર ચલતી. જનાર ચલતી. રેફ નો વિસર્ગ થશે. જનાહા ચલતી. કેમ વિસર્ગ થશે? કારણ કે રેફ પછી ચ એટલે કે ખર શબ્દ છે. ખર છે. રેફ પછી ખર છે એટલે રેફ નો વિસર્ગ થશે. ઓકે, હવે આ જે છે ચલતી એ કેવો છે? દંત્ય છે, મૂર્ધન્ય છે કે શું છે? એ તાલવ્ય છે. ચ છ જ જ અહીંયા તાલવ્ય છે, બરોબર. તાલવ્ય છે એટલા માટે ત્યાં શકાર થશે. ચ વર્ગનો કોઈ પણ વર્ણ એટલે જે આ કયો છે? તાલવ્ય છે. તો તાલવ્ય જ્યાં હોય તો તાલવ્ય શકાર થાય. ઓકે, તો જનાશ ચલતી. જનાશ चलती. रे क्या हुआ? जनाश चलती.
ઓકે, આ રીતે લખાશે. જનાશ અને પછી ચલતી. બરોબર, આ પ્રમાણે થશે. જનાશ ચલતી એટલે જે તાલવ્ય હોય તો તાલવ્ય સકાર થાય ત વર્ગ. મૂર્ધન્ય ટ વર્ગ હોય તો મૂર્ધન્ય સકાર થાય. દંત્ય ત વર્ગ હોય દંત્ય ત વર્ગ તથા દધન તો ત્યાં શું થાય? દંત્ય સકાર થાય. ઓકે, આના ઉદાહરણ આપણે જોઈશું. અહીંયા જોઈએ આપણે. જનાહા ચલતી થયું. પઠતઃ ટીકામ. તો ટીકામ જે છે એ કયા વર્ગનું છે? લકાર એ કયો છે? મૂર્ધન્ય છે. મૂર્ધન્ય છે. તો મૂર્ધન્ય સકારમાં કયો આવે? ષટકોણ નો આવશે. ષટકોણ નો સકાર આવશે. એટલે શું થશે અહીંયા? પઠતષ્ટિકામ. પણ આખો પ્રોસેસ કરવો પડે. પઠતષ્ટિકામ કરવા માટે અહીંયા આખો પ્રોસેસ કરવો પડે. આ રીતે ઓકે. પુત્ર તરતી છે તો શું થાય? એ દંતવ્ય છે એટલે દંત્ય છે એટલા માટે અહીંયા શું થશે? સગડીનો સ આવશે. વિસર્ગનો સરસ્વતીનો સ થશે. સગડીનો સ કે સરસ્વતીનો. એટલે પુત્ર તરતી. આવું ક્યારે થાય છે? એક વખત વિસર્ગ થઈ ગયો પછી. વિસર્ગ ક્યારે થાય છે? ખર હોય ત્યારે. રેફનો પહેલા વિસર્ગ થવો જોઈએ અને વિસર્ગ પછી આ ખર વર્ણ જે છે એ અંતર્ગત આ નિયમો લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? બરોબર. એ જ રીતે નમઃ તે. તો આપણે શું કરીએ છીએ? નમસ્તે. નમસ્તે કહીએ છીએ આપણે. નમઃ તે નથી કહેતા કોઈને. શું કહે છે? નમસ્તે. પણ શબ્દો કયા છે? નમઃ અને તે. એટલે વિસર્ગ પછી. હા, અને તે જે છે શું છે? કઈ વિભક્તિમાં આવે છે? તે સહતૌ તે. પણ આપણે જોઈએ ચતુર્થ વિભક્તિ છે એમાં શું થાય છે? ઓકે, નમઃ તે. નમસ્તે થાય છે તે તુભ્યમ થશે. તુભ્યમ તે આવે છે એવું? તુભ્યમ તે તત્ શબ્દમાં કે નથી આવતું? તમને એટલે બે જણ. તો ભ્યમ ક્યાં આવે? ભ્યમ ક્યાં થાય? ચતુર્થીમાં. ઓકે, સોરી, આ તમે તત્ શબ્દ નથી, યુષ્મત શબ્દ છે. સોરી, યુષ્મત શબ્દમાં આવે. યુષ્મત જે છે આમાં યુષ્મત શબ્દ એટલે તમે. એટલે તમને ચતુર્થ વિભક્તિમાં તુભ્યમ તે આવે છે. તમે નથી કર્યા ને હજુ અસ્મદ યુષ્મત? આપણે પ્રિન્ટ તો આપી દીધેલી છે. પ્રિન્ટ આપી દીધેલી હશે પણ યુષ્મત શબ્દમાં આવે છે તે. ઓકે. રામઃ ચ. તો ચ કયો છે અહીંયા? ચ કયો છે? તાલવ્ય. તાલવ્ય સકાર કયો છે? ષટકો પેલું શરણાઈ. રામશ્ચ. શંકર નો શ. એટલે રામશ્ચ. પછી રામઃ ટીકતે. તો શું આવશે? કયો સકાર આવશે અહીંયા? મૂર્ધન્ય. મૂર્ધન્ય સકાર. ઓકે. મૂર્ધન્ય એટલે ષટકોણ નો શ. રામસ્ટિકતે. અહીંયા પણ શું થશે? મનઃ ષષ્ઠાની. તો મૂર્ધન્ય શબ્દ. હવે આ બધું જે છે અહીંયા એક ટેબલમાં આપેલું છે. પણ જેને આ નિયમો ખબર પડતી હોય, અહીંયા જે નિયમો છે એમણે આ ચાર્ટને આધારે ચાલવાની કોઈ જરૂર નથી. પણ જેને આ નિયમો ખબર ના પડતી હોય એ લોકો આ ચાર્ટને જુએ અને આ ચાર્ટને આધારે કરે. બરાબર? આ ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરજો. જે આપણે કહેલું છે એ જ વસ્તુ છે પણ જુદી રીતે અહીંયા આપેલું છે. જેને ના સમજણ પડતી હોય, જેને સમજણ પડી હશે એને આ પણ સમજાઈ જશે. પણ જેને સમજણ નહીં પડી હોય પેલી
તો પછી આ સમજજો. આમાં કોઈ બીજો કોઈ એમાં ડિફરન્સ છે નહીં, પણ છતાં જુદી રીતે એને પ્રેઝન્ટ કરેલું છે. ઓકે, એટલે આ ચાર્ટ હું તમને મોકલાઈશ અને તમને સમજણ ના પડે તો મને પૂછજો. અને નેક્સ્ટ ટાઈમ પછી આ બધા ઉદાહરણ કરવાના છે, આપણે જોઈશું. ઓકે, હા, બીજું કઈ પૂછવું હોય તો હવે પૂછો, આપણે હવે બંધ કરીએ. સ્વામિનીજી, એટલે આ વિસર્ગ થયા પછી બે શબ્દ ભેગા કરવા સમયે આ સ ને શ ને બધું થશે ને? હા, ઓકે ઓકે, ચાલો. વિસર્ગ પછી ખર હોય તો ત્યાં ફેરફાર થાય છે, બરાબર ને? વિસર્ગ પછી ખર હોય, ખર એટલે કયા વર્ણ છે? કર્કશ વ્યંજન છે. એનું લિસ્ટ જોઈ લેવાનું તમારે. હા, ક ખ ની બધા. હા, એટલે લિસ્ટ છે ખર નું. હા, ક ખ ચ છ એટલે કર્કશ વ્યંજન. હા, એ જોઈ લેવાનું. એટલે એ બે શબ્દ ભેગા કરવા સમયે આ બધું થશે ને? હા, એ વખત જ થાય. વિસર્ગ પછી આ હોય તો એનું ઉચ્ચારણ આપણે એમાં જે કઈ રીતે કરવાનું છે. અને લખવામાં પણ એવું જ કર્યું ને આપણે? લખવામાં ત વર્ગ એટલે જે છે ત વર્ગ સ જે છે એમાં લખવું પડશે. લખવાની અંદર જો કકાર કે ખકાર હોય તો એનો એમાં જનાહા શું છે? આપણે જોયું રામઃ કથયતિ, તો ત્યાં કકાર કે ખકાર થતો હોય એટલે જીહવા મૂલીય કે ઉપધમાનીય હોય તો લખવામાં ફેરફાર થતો નથી, ત્યાં બોલવામાં ફેરફાર થાય છે. વિસર્ગ જે છે એમાં સકાર શકાર આવતો હોય તો પણ લખવામાં ફેરફાર નથી થતો, પણ બોલવામાં ફેરફાર છે. લખવામાં ફેરફાર ક્યાં થાય છે? ત વર્ગ, ટ વર્ગ અને બીજો છે મૂર્ધન્ય. એ જે થાય છે ત્રણ જે વર્ગ જે છે દંત્ય, મૂર્ધન્ય અને તાલવ્ય, ત્યાં લખવામાં પણ ફેરફાર થાય છે અને બોલવામાં પણ ફેરફાર થાય છે. ક્લિયર? જે આ નિયમો બતાવ્યા એની અંદર ફરી તમને કહું કે આ જે નિયમો બતાવ્યા એમાં આપણે જે જોયું, આની અંદર જે જોયું, અહીંયા લખવામાં કોઈ ફેરફાર થતો નથી. ખર આવે, ઓકે, અહીંયા જે છે આ જે છે એ આવે વિસર્ગ પછી, તો લખવામાં કોઈ ફેરફાર થતો નથી, ત્યાં વિસર્ગનો વિસર્ગ જ રહે છે. પણ ત વર્ગ આવે, ટ વર્ગ આવે અથવા તો ચ વર્ગ આવે તો લખવામાં પણ ફેરફાર થાય છે અને બોલવામાં પણ ફેરફાર થાય છે. ક્લિયર? ઉદાહરણો આપણે વિશેષ જોઈશું. જી, ઓકે, આટલું રાખીએ, પછી કઈ પૂછવું હોય તો બીજું પૂછજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, કઈ ચેન્ટિંગ આપણે તમે એવું જ શીખવાડ્યું